આજ તો વાગી ગયા છે 12:30 ને અમે બેસી ગયા છીએ ખાવાને. ખાવામાં બનાવી નાખ્યું છે ફુલાવાનું શાક, રોટલા ને ભાખરી ને આર્યન પણ નિશાળથી આવી ગયો છે. આર્યનને તો 3 ટાઈમ ભાખરી જ ખાવા જોઈ. ખાઈને સાજીદને આર્યનને બેયને આ કામ કરવાનું, ફોન જોવાનું. તો આ બધું બડાબૂટ કામ પડ્યું છે ને એ મારે એકલા કરવાનું. બધો હંજારો કરી હારે હારે સુલાને પણ નવરાવી જ નાખ્યો. હવે મારે ઓશીકું લઈને હુઈ જવાનું છે, ફોન નથી જોવાનો. હું 5 વાગે ઠેઠ જાગી તો આર્યન કહે છે મમ્મી મને 2 યુનિફોર્મ નવા મળ્યા છે. મેં વગર મોઢું ધોયે જોવાનું ચાલુ કરી દીધું. આર્યનના માપના આવ્યા છે કે બદલવા પડશે. પછી તો હું ને આર્યન સીધા પોગી ગયા પોપડામાં. અહીંયાથી મારે આ કટકા લેવાના હતા. આમાંથી એક વસ્તુ બનાવવાની છે. પોપડામાં આ બધી હાડી ખાલી 250 વાળી છે. હમણાં બધોય ધંધો મંદો હાલે છે તો પણ પોપડામાં ગળદી તો જવો. ઘેરે આવીને સીધા આવી ગયા ધાબે. ટાઢો પવન ખાવા. માર્કેટમાં ગરમી બહુ થતી હતી પણ આજ અમારા ધાબે તો અનોખી રમત હતી, સાયકલ. અને આ દી આથમતાનો નજારો કોને કોને ગમે? મને તો બહુ ગમે. તમને ગમતો હોય તો કોમેન્ટ કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને મળીએ નેક્સ્ટ વિડીયોમાં. થેન્ક્સ ફોર વોચિંગ. બાય.